દ્વારકાધીશ હર હર મહાદેવ। તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં। તો જો આપણા ગોળીગઢના મેળામાં પહોંચી ગયા છીએ ફરી એના એ 4 મિત્રો। તો મિત્રો જો આ મેળો છે જો પબ્લિક એન ખુલ્લા ખેતરોમાં હોય છે ચાલુ છે છતાં હું બેંક મારા જો મિત્રો આ બધી આંબાવાળી છે બધા એન સામે બેઠા જાણતા અને આ બધો રસ્તો છે મેળા સુધી જવાનો। જો અહીં પબ્લિક ઓછું છે બાકી આમ છે બધું અને છેક સુધી પાર્કિંગ છે। આ ગોળીગઢ બાપુનો મેળો છે જે દર વર્ષે હોળીના પહેલા રવિવારે ભરાય છે। એ જો આંબા સાંઈ બધા બેઠા હોય કોઈ શોર્ટકટ જાય આજુબાજુમાં ખેતરોમાં શેરડી છે બધી આંબાવાળી છે સરસ મજાનું છે ભાઈ ખુલ્લા વાતાવરણમાં ઠંડક અનુભવી પાણી પાયેલું હોવાથી આપણે હાલીને પહોંચી જઈશું આપણે 15 મિનિટમાં ગોળીગઢ બાપુના મંદિરે। અહીં નાના બાળકોની બાધા રાખવામાં આવે છે માનતા રાખવામાં આવે છે ગોળી ચડાવવાની હોય નાની નાની। મંદિરમાં ફૂલ ભીડ છે ખરો તડકો છે પણ હાલા જેવી અહીં સરસ મજાના આજ રાત 12-1 વાગ્યા સુધી આખી રાત રહે કા નવીન આજની રાત રહેશે બસ પછી ફિનિશ। જો એની મજા કોકને સિંગ હોય ને એટલે આવું બધું થાય। જો બોરડી વાળી તો બોરા ખાવા આવેલા બસ આવું જ હોય છે। આજુબાજુમાં જે બધાના ખેતરો છે જો આ શેરડીનું ખેતર છે ખેડૂતો છે ને પાણી પાઈ દે છે કારણ કે આટલું બધું પબ્લિક થાય ને એટલે પાકને નુકસાની થાય એટલે પાણી મૂકી દે પણ અહીં કંઈ બોરા છે નહીં એટલે આપણે બોરા ખાધા વગર નીકળી જઈશું। હવે જઈશું આપણે સીધા મેળામાં પહોંચીશું। જુઓ પાછળ છે એ બધું પબ્લિક છે મિત્રો સગડોળ 3 દેખાઈ ગયા છે મેન રસ્તો આ છે એટલે આમ જ્યાંથી હાલો નથી રસ્તો મુખ્ય રોડ છે ને જો આવો રોડ બનાવેલો છે ખેતરોની વચમાં પછી આમથી માણસો આવે છે। હવે દુકાનો ચાલુ થઈ ગઈ બધી જોઈ રાખજો ખૂબ મજા આવી છે। ઠંડા પાણી ચાલા તો ફાઇનલી મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી ગોળીગઢ બાપુની અને ટ્રાફિક હોય તો પજ્યા લાગવા નહીં જવી સીધા એક નાળિયેર ફોડીને પ્રસાદી લઈને જતા રહીશું। આપણે મંદિરે પહોંચી ગયા છીએ। મિત્રો આ છે મુખ્ય મંદિર। જુઓ હવે આપણે ગોળીગઢના મુખ્ય મંદિર જે બાપુનું મંદિર છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ। આ છે મુખ્ય મંદિર જુઓ આ મુખ્ય મંદિર મિત્રો ગોળીગઢ બાપુનું જય ગોળીગઢ બાપુ। જુઓ અહીં શ્રીફળ ચડાવવાનું અહીં આપણે સીધા મેળામાં પડતા લઈને
મેળામાં અમે મિત્રો ખર્ચો કરી નાખ્યો છે કરોડો રૂપિયાનો. ખરા તડકા હે યાર. તો ફાઇનલી મિત્રો તડકામાં મેળો છે, એટલો તડકો વાત જવા દો એટલે અમે આલા ઘેરે. બસ આજે આટલું જ બતાવવાનું હતું. કંઈ અહીં માનતા હોય તો આવવાનું. ગોળીગઢ બાપુ તમારા છોકરાને, નાના છોકરાને માનતા હોય કંઈક ખોટકી થઈ હોય. હાલો તો મિત્રો હવે વાગી ગયો છે 1 અને તડકો ખૂબ જામી ગયો છે. આપણે ગોળીગઢ બાપુના દૂરથી દર્શન કરી લીધા. એટલી ભીડ હતી કે વાત ના પૂછો. એટલે આપણે શ્રીફળ લીધું હતું, ગોળી લીધી હતી અને સળાવી દીધી. પ્રસાદી આપણે જતી રહી. તો મિત્રો જ્યારે પણ આવવું હોય તો એક વસ્તુ યાદ રાખજો, આ વર્ષમાં એક જ વાર મેળો ભરાય છે અને એ છે હોળીના પહેલા રવિવારે. અહીં નાના બાળકોને માનતા રાખવામાં આવે છે. તમે વાસ્કુઈ ગામ નાખશો લોકેશનમાં એટલે આવી જશે. તો બસ આજના વ્લોગમાં મિત્રો આટલું જ હતું. જોવા ખેતરોમાં મેળો ભરાય છે અને રાતે 12-1 વાગ્યા સુધી રહેશે, પછી ખતમ. તો મિત્રો બસ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.